આવી ગયો સાહેબ આ ફેર આવી ગયો અરે મળી લીધો જાય નહીં નો 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 પકડો સટકી ગયો સટકી ગયો એમ નહીં હા આ નથી ઓલો કેદી થડતો નથી કઈ આપણને કોઈ દેશ ભૂજવા દેતા આ આપણે કયા ગામમાં કીધી જાય એ જ ખબર નથી મને તો લાગે નક્કી આપણો કસ ભુજમાં જવાનો જ વારો આવશે હાલો હાલો સાહેબ હટવાલે કહી દઈને ગોતી લઈ ફોન- કેન પાસે આવું છે ફોન આવે છે. ઓલા શિલકા સાહેબનો ફોન છે અરે ઉપાડો ઉપાડો હા સાહેબ ના ના ગોચી જ છે સાહેબ બસ હમણાં ટૂંક સમયમાં હાથમાં આવી ગયો સમજો નહીં સાહેબ નહીં બદલીનું નોકર નહીં અરે સાહેબ ગોતી લેવું હા હવાલદાર સાહેબ મારી સાથે છે. નહીં સાહેબ નહીં સલામ નહીં જાય છે તમે હું કામ આવો નહીં તમે ધકોડો ખાતા નહીં હા જય હિન્દ સાહેબ જય હિન્દ જૈન સાહેબ ખીજાઈ ગયેલા હતા સાહેબ ફૂલ ધમકી મારી દીધી શું કહેતા હતા એ કે જો આ હાંજ સુધીમાં નહીં ગોતાય હા તો તમે બે કસ ભુજની અંદર રહેશો હાલો હાલો સાહેબ હટ કેદીને ગોતી લઈ હાલો હાલો હે સાહેબ હા કસ કેટલું આગું થાય અહીંથી કસ તો બહુ દૂર થાય હવાલદાર હા સાહેબ અમે રિક્ષામાં કોણ બેઠું છે ચાલો હાલો. હે કેમ અહીંયા બે બેઠા છો અંતા સાહેબ અમથા બેઠા હા સાહેબ સાહેબ હા આ બંધ હાલતમાં રિક્ષા પડી છે હા અહીંયા કઈ નથી રિક્ષા સ્ટેન્ડ હા અને આવાવરું રિક્ષા ધૂળ ચડી ગયેલી એમાં બેઠા ને નક્કી આવડા કાંઈ કાંડ કરતા હોય અને જરી ખરખી તપાસ કરો તો હે હાલો બેઠે ઉતરો હાલે હાલ હાલ. હાલ ઉભા રહી જાવ અહીંયા કેમ બે આમાં એકલા બેઠા હતા રિક્ષામાં અમારા મોટા બાપુની છે એટલે હળું બોલે કેમ મોટા બાપુની રિક્ષા છે હું તાણીને બોલું મારી સામે બેવું ને મારી રિક્ષામાં આની પાય થોડોક કાંઈ બીડીયું પીતા નથી ને ના ના સાહેબ દારૂ ના ના સાહેબ હા શું બોલજો ને પવડા પડી દેવ મારી બેયને હા સાહેબ તપાસ કરો ના ગાંજો એ સાહેબ અમે ગાને જોયા નથી સોરીનો માલ કઈ હતાતા નથી ને એ ના ના સાહેબ નકર હવે આ અવાવરું જગ્યામાં રિક્ષા એમાં હેતકની ધૂળ સડી ગયેલી છે ને એમાં તમે બે એકલા જ બેઠા છો એ તો આમ તો બેઠા ગામમાં તડકો લાગતો ત્યાં બેહો વયે હતા જાઓ જો ઘર ભેગા થાવ હાલો તડકા વાળી હલામ જાઓ અરે હામું જમાને કરે ખાય હમણાં આટી જાય સાહેબ હા આ તો નિર્દોષ હતા નિર્દોષિતા પણ ડારો રાખવો પડે આ લાગે નિર્દોષ એ આમાંથી જ તે ફળાય તેમ જો હોય સસુરિયા પછી થાય મોટા બમ જો ત્યાંથી ડારો નો દીન તો થાય આવું હા સાહેબ હવે બી ગયા પોલીસ થી હાલો. હાલો આપણે કઈ દિન ગોતી લઈ કેન પાસે આવું છે આ બાજુ હાલો હાલો પોલીસ વાળા તો આટલું ખાઈ વાળા લઈ જાય અરે મારા ગધેડા કોઈ ગયા બે ગધેડા મારા 20,000 બે ગધેડા કોઈ ગયા એ ગધેડા મારા એ વલ્લા હા સાહેબ જો થોડું કેજી લાગે છે બોલ્યું હા એ સાહેબ હા. તમારો મગજ હાવ બેડ મારી ગયો આમ જોવો તો ખરા ઈ કેદી નથી ઈ બે છે અને માણા નથી ગધેડા છે ગધેડા છે એટલે તો એક કામ થઈ જાય હવાલદાર હું સાહેબ એવડો ડોહો હેરાન કરે ને હા આ બે ગધેડા પકડીને આમ આવી દી હા એક કેસ તો સોલ્વ થઈ જાય હા તે હાલો હાલો એ સાહેબ હા. ઉભા રહ્યો આ ગધેડા આપણને હવારના કંદડે છે પેલા હું તો કહું પકડીને હાલો ને બે ધોકા નાખી પછી દઈએ ઓલા ડોહાને એ બરોબર છે બબ્બે ધોકા મૂકો હું બે મૂકું હાલો 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 એ સાહેબ હા આ તો ઓલા રિક્ષામાં બેઠા હતા ઈ બે છોકરા છે એલા કાંઈ ખખના તો બેસતા હો હકના તો બેહ્યું છે એમ ઓલા પર રિક્ષામાં બેઠા ન્યાય તે ખીજાણા અહીંયા હવે પન્યા ઓઢીને જઈ તો અહીંયા મારો અમારે જાવું ક્યાં તો પણ તમારે પૈયા હું કામ ઓઢવા જોઈએ એમ કહો એ સાહેબ અમને તડકો લાગે છે ને એટલે તડકો લાગે એટલે હા સાહેબ તમને બેયને હું કીધું તું ઘર ભેગી ના થઈ જાય એમ કીધું તું એ સાહેબ ઘરે લાઈટ નથી એટલે લાઈટ નથી ના ના તમારી લાઈટ નો વાત કરીને પણ અમારી લાઈટ બોલવી નાખજો જ્યાં વિના ભટકાવી ત્યાં હવે નીકળો એ સાહેબ વગર વાગે છે ને મારતા નહીં બોલે પપ્પા પાછો હામો બોલે ઉપર એમ કાઈ વાંધો નહીં સાહેબ હવાલદાર એ ઓય જા
જે કેવું છે ને સાહેબ અરે કેમ વાત કરી એ તો ખબર પડતી નથી. એમ નહીં, હા આ નથી ઓલો કેદી ધરતો નથી, કઈ આપણને કોઈ દેશ ભૂજવા દેતા. આ આપણે કયા ગામમાં ગીરી જાય એ જ ખબર નથી. મને તો લાગે નક્કી આપણો કસ ભુજમાં જવાનો જ વારો આવશે. હાલો હાલો સાહેબ હટ ઓલે કહી દઈને ગોતી લઈ. ઓય બાપા, ઓય મારે પોલીસ વાળા મારી તોડે નાખ્યા. હું કા કરને જઈ તો એક જગ્યાએ બેવા નથી દેતા. આમાં એવું હશે ઓલે જેલમાં કેદી ફરાર થઈને બેવ્યો છે એને ગોતતા લાગે છે. બે મિલા બેસી જા બે જણા અમતા કઈ કામ ધંધો ના કરતા ના ના તો પૈસા છે તમારી પાસે ધંધો ના કરતા એટલે સને પૈસા કેટલા છે મારી પાસે 10. 50 રૂપિયા છે મારી પાસે પૈસા કાઢો બે જણા 50 રૂપિયા 60 રૂપિયા લાવો મારી પાસે હું લેવ ને એટલે હું લેવા એટલે ઓળખે છો તું મને હું કોણ છો તું મને ઓળખે છો કુકર રિપેર કરે ને તું ઓય બાપા ઓય બાપા ઓય બાપા સમજાય ને હું કુકર રિપેર કરવા વાળો લાગુ છે ને કેદી છો હું કેદી આખા ગામની પોલીસ મારી વાહે છે મને ગોતે કટલા દીધી તો પણ જેલમાં વયો છે ને તારી લીધે લમને મારા પોલીસ વાળા ઓય બાપા પોલીસ વાળા નહીં મારે પણ હું તમને બેને હાવ મારી નાખી તેમ પૈસા નહીં કાઢો ને તો અત્યારે મારે માવો ખાવો છે પણ પૈસા નથી પૈસા કાઢી ના આપો છો એ આપી દે ને બહુ ખતરનાક કેદી છું હું આલે કેદી એલા પોલીસ વાળા આવ્યા તારી વાહે ચાર નો પોલીસ વાળા એમને મારે ને તું એમને મારે પોલીસ વાળા તમને મારે હા હું લેવા તને ગોતે તું ના જડતો તમને ઝપટ માં લે હવે જો પોલીસ વાળા તમને મારે ને એટલે એને કહી દેવાનું કેદી આવ્યો છો પણ આમ વયો જો જા આમ 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 ગામના સીમાડા બાજુ ક્યાં ગામના સીમાડે હા, હું હમણાં તમારી હાટુ બેન હાટુ એક પાર્લર લેતા આવી. હા. હો તમ તાર મોજ માં રહેવો ને 5 રૂપિયા ભાગ ખવડાવી દે તમને હા. ને તું ઓય બાપા લાભ દીધો એટલે પાછો સમજે હું હા તું દાંત છે ને કાઢ ઓય બાપા આ મને કુકર વાળો કે છે ક્યાં આવી ગયો છો ગામના સીમાડે હા બસ ગામના સીમાડે ગયો એમ કહેવાનું હું હા 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 શું ન કહી દેતો હું નો કે ના ના પાર્લર લઈને આવું તમારી હાટુ વાંધો નહીં. હે એલા આ બોલ ઓલો પૈસા લઈને જોતો છે બિસ્કિટ લઈને આવશે કોને ખબર હવાલદાર હા સાહેબ. બે છોકરા મારા બેટા અહીંયા બેઠા હા સીધા દોર જેવા થઈ ગયા. કેમ એલા અહીંયા બેસી ગયા? એલા તમે નહોતો કીધું કે ચાક શાંતિથી હેઠા બેસજો તમે અહીં શાંતિથી બેઠા બાર આમ શાંતિ બેહો તમને ગમે હે એલા તમારે બેમાં ફેર મને બહુ લાગે છે. આને મૂછું કાળી તારે મૂછું ધોળી. ફેર તો હોય જ તે ને સાહેબ આના બાપા કોણ મારા બાપા કોણ અમારા બે ના બાપા અલગ છે તમે બે ભાઈ નથી? ના ના સાહેબ એટલે હવારના તમે બે આટા મારો છો હરવાઈ રહ્યો છો મેં કીધું તમે બે હગા ભાઈઓ છો. ભાઈ બન છે એટલે ભાઈ બંધ છો? હા સાહેબ બસ ભાઈ બંધ હોય તો આવી જ હોવી જોઈએ હારવાઈ દેવાય. એક વાત કરું બોલો સાહેબ હું ને હવાલદાર આટા મારીએ છીએ ગામમાં. હા અહીંયા કેદી નીકળી ગયો ગામમાં. આવ્યો તને કેદી ક્યાં? અહીંયા અહીંયા આવ્યો છો? હા ચાલ આવ્યો છો અગડે જ તે તમારી પેલા જ થી હવાલદાર. અહીંયા આવ્યો તો એમ કે છે ક્યાં ગયો? કેદી હા હા આમ જો ના નથી કહેવાનો આમ જો એમ કે આમ જો હાસુ બોલો હાસુ. આ તમે એની હિસાબે માર ખાવશો એની હિસાબે. એલા સાહેબ હા ઈ જો આમ પણ અમને એમ કીધું કે આમ જો એમ કેજે ઓય બાપા હું ભાઈ બાપા અરે ખોટું બોલો અત્યારથી. ના 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 સવાય ત્યાં હાલો ખોટું સાહેબ. બોલ. હા આમ ગયો એમ કીધું. એ સાહેબ હા. પેલા મારી વાત સાંભળો ઈ પકડે ને એટલે એને કહેજો કે પેલા અમારા 60 રૂપિયા દઈ જાય આમ જો આમ તો ઈ પાછો હારો છે અમને બેને એક એક બિસ્કિટ દેવાનું કીધું તો તમારી પાસે પૈસા લઈ ગયો? હા 60 રૂપિયા 60 રૂપિયા હા અને પાલ લઈ દેવાનું કીધું તો પાલે ઓય બાપા ઓય બાપા તો એ તમને સારો લાગે? 60 રૂપિયા લઈને જો હું તમને પાર્લે આપીશ એમ કહીને જો એ આવે પાર્લે લઈને નો આવે. હાલો હવે ઘર ભેગા થાવ. હા હાલો હા હલે આમ ગયો. હે સાહેબ તમને ખોટું ન લાગે તો એક વાત કહું. ભાઈ એકદમ બોલો ને યાર ઓલે ઉયો ના હે. આવતા વેત તમે આવડાને પૂછ્યું હોત ને કે કેદી આ નીકળ્યો તો કેન પાઈ ગયો તો ઈવડે તરત જવાબ દઈ દે. આ તમે 10 મિનિટ ખોટી એને માથાકૂટ કરીને એમાં કેદી સટકીને વયો ગયો. હવે નો હાથમાં આવે. હાલો કેદી આમ ગયો. હાલો ને ચાલ